નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કરીશું ગળતેશ્વર મહાદેવના દર્શન અને સાથે જાણીશું આ મંદિરના ઇતિહાસ વિશે। તો વિડીયોને નિરંતર જોતા રહો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો, ગળતેશ્વર મહાદેવનું આ પ્રાચીન શિવાલય ગુજરાતમાં આવેલ ખેડા જિલ્લાના ડાકોરથી માત્ર 15 કિલોમીટર દૂર સરનાલ ગામે આવેલ છે। સરનાળ ગામ પાસે આવેલ આ પ્રાચીન અને ઐતિહાસિક મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયેલું મનાય છે। આ મંદિર બે નદીઓ મહી નદી અને ગળતી નદીના સંગમ સ્થાન પર આવેલ છે। ગળતી નદીના નામ ઉપરથી ગળતેશ્વર મહાદેવ કહેવામાં આવે છે। પ્રાચીન કાળથી સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે વિરાજિત ગળતેશ્વર મહાદેવ મંદિરની કલા કોતરણી અને શિલ્પ કારીગરી અદ્ભુત છે। આ મંદિર સોલંકી કાળમાં નિર્માણ થયેલ ગુજરાતી સ્થાપત્ય કલા સાથે સંકળાયેલ છે। આ મંદિરને જોતા જ તમને સોમનાથનું શિવ મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર યાદ અપાવે છે। શ્રી ગળતેશ્વર મહાદેવનું આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલ છે। એક ઇતિહાસ મુજબ અહીં ગાલવ ઋષિએ 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું। ગાલવ ઋષિએ કરેલ તપથી પ્રસન્ન થઈ દેવોના દેવ મહાદેવે શિવલિંગના સ્વરૂપે પ્રગટ થઈ દર્શન આપ્યા હતા અને ત્યારથી જ અહીં સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે સાક્ષાત મહાદેવ બિરાજમાન છે।
वारुकमिव बन्धनान् मृत्युरमोक्षयमां दारं त्र्यम्बकं यजामहे सुगन्धिं ऋषिवर्धनम् वारुकमिव बन्धनान् मृत्युरमोक्षयमां दारम्। ત્યારબાદ અહીંના રાજા ચંદ્રહાસને મંદિર બાંધવાની પ્રેરણા થઈ અને ચંદ્રહાસ રાજાએ ભવ્ય શિવાલયનું નિર્માણ તે સમયમાં કરાવ્યું હતું. પ્રાચીન સમયમાં મોગલ બાદશાહ સોમનાથ મંદિરને લૂંટીને અહીંથી પાવાગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેની નજર આ મંદિર ઉપર ચડતા તેને આ મંદિરના શિખરને તોપના ગોળાથી ખંડિત કરી અને તોડી પાડ્યું હતું. ત્યારબાદ આ શિવાલયના શિખરનું બાંધકામ પૂર્ણ થાય તે માટે શાહપુર મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજે અથાગ પ્રયત્નો કર્યા હતા, જેના ફળ સ્વરૂપે તેમજ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને કેન્દ્ર એવા શ્રી ગળતેશ્વર મહાદેવના શિખરનું બાંધકામ પુરાતત્વ શાખાએ પૂર્ણ કરેલ છે. મિત્રો, ગળતેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ હવે આપણે જઈશું મહી અને ગળતી નદીના સંગમ સ્થાને. તે ઉપરાંત જઈશું ગળતી નદીના વોટરફોલ જોવા.